જય ગણેશાય મિત્રો, બારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને ચૈત્ર મહિનાની સંકટ ચતુર્થીની વાર્તા કહું છું। ચૈત્ર મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી પણ કહેવાય છે। વિનાયકનું લક્ષણ છે વિઘ્ન કરવાનું। સુખ સમૃદ્ધિ યજ્ઞ તપ પૂજા આદિમાં વિઘ્ન નાખનારને વિનાયક છે। આથી તેમને વિઘ્નેશ્વર પણ કહ્યા છે। આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા માટે આપણે ગણેશજીનું પૂજા સૌપ્રથમ કરીએ છીએ। આથી તેઓ પ્રસન્ન થઈને કોઈ પણ શુભ પ્રસંગમાં કોઈ પણ મુશ્કેલી આવે નહીં અને આપણું કાર્ય સુખ શાંતિથી આનંદથી કરી શકાય છે। ચૈત્ર મહિનામાં આવતી સંકટ ચતુર્થી તારીખ 5/4/2026ને રવિવારના રોજ છે અને તેનો ચંદ્ર ઉદયનો સમય છે રાત્રે 10 વાગે। ચાલો ત્યારે આપણે વાર્તા સાંભળીએ। મકરધ્વજના રાજાની કથા છે। પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામનો રાજા થઈ ગયા। તે પ્રજાપાલક હતા। તેમના રાજ્યમાં કોઈ નિર્ધન ન હતું। ચારે વર્ણો પોતપોતાના ધર્મોનું પાલન કરી રહ્યા હતા। પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય નહોતો। બધા લોકો ઉદાર, બુદ્ધિમાન, દાની અને ધાર્મિક હતા। આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી। ત્યાર પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી। ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતાં રાજા રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી બારૂચેરમાં પડી ગયા। રાજ્ય સંચાલન ધર્મપાલ કરતો હોવાથી તે ધન ધાન્યથી સમૃદ્ધ બની ગયો। તેને એકથી ચડિયાતા 7 પુત્રો હતા। બધા પુત્રોના મંત્રીએ ધામધૂમથી લગ્ન કરી નાખ્યા। આ 7 દીકરાઓમાં સૌથી નાની પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ હતી। ચૈત્રવદ ગણેશ સંકટ ચતુર્થીના દિવસે તેણે ભક્તિભાવથી ગણેશજીની પૂજા કરી। આ જોઈ તેની સાસુએ કહ્યું, અરે વહુ, તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરી રહી છે। આવી વારંવાર ટકોર છતાં નાની વહુ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી। સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી એટલે તેણે પોતાના નાના દીકરાને કહ્યું, હે ભાઈ, તારી વહુ વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર ઉપર આફત ના લાવે માટે તું એને આ બધું છોડી દેવા સમજાવ અને જો તે ના આપે તો થોડો મેથી પાક પણ ચખાડ। નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું, હું જે વ્રત કરી રહી છું તે સંકટનાશન ગણેશજીનું વ્રત છે। આ વ્રત તો સારું ફળ આપનાર છે। આમ કહેવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને મારઝૂડ કરવા લાગ્યો। છતાં નાની વહુએ તેનું પૂજા પાઠનું કાર્ય ચાલુ જ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી, મારા કુટુંબીઓને કોઈ એવો બોધપાઠ આપો જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે। ગણેશજીની તેની પ્રાર્થના સાંભળી રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો। તેના વસ્ત્ર આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર્ધાન થઈ ગયા। આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો, છતાં કોઈ જવાબ ન મળતા રાજકુમારની શોધખોળ ચાલુ થઈ। રાજા અને નોકરો આખો મહેલ ફરી વળ્યા પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં। આથી રાજા રાણીને ચિંતા વધી પડી। છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થવાની વાત જણાવી કહ્યું કે તાબડતોબ આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો। ધર્મપાલ મંત્રીએ રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાહીઓ મોકલી તપાસ આરંભી। સિપાહીઓએ ચારે તરફ ઘણી તપાસ કરાઈ પણ ક્યાંયથી રાજકુમારનો પત્તો ન લાગ્યો। ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગત જણાવી। રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયો અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા, તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કારણ કે તારે મારું રાજ્ય પચાવી પાડ્યું છે। આથી મારો રાજકુમાર મળશે નહીં તો તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ। રાજાની આ વાત સાંભળી ધર્મપાલ હેબતાઈ ગયો। તેને બીક પેઠી કે રાજકુમાર નહીં મળે તો રાજા આખા કુટુંબનું
નિકંદન કાઢી નાખશે. ધર્મપાલ પોતાને મેલ આવ્યો તે ગમગીન ઉદાસ થઈ ગયો હતો. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. મોં ઉપર નૂર નહોતું. ગાત્રો શિથિલ થઈ ગયા હતા. તે આવીને હિંચકા પર બેઠો. ધર્મપાલની પત્નીએ તેને આવીને પૂછ્યું, પતિદેવ, તમે રાજાને મળીને આવ્યા પછી કેમ ઉદાસ થઈ ગયા છો? શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને કંઈક કડવું વેણ કહ્યું છે? ધર્મપાલે પોતાની પત્નીને સઘળી વિગત જણાવી. પછી પુત્રો અને બધી વહુઓને બોલાવી આ વિગત જણાવી. આમાંથી આપણા કુટુંબને કેવી રીતે ઉગારવું તે બાબતની સલાહ આપવા જણાવ્યું. ધર્મપાલની વાત સાંભળી નાની વહુએ જણાવ્યું, બાપુજી, આપ આ અંગે શા માટે ચિંતા કરી રહ્યા છો? આપ ઉપર ગણેશજી કોપિત થયા છે. આથી કરીને ગણેશજીની આરાધના કરો. ઉપરાંત રાજાથી માંડી નગરની સમસ્ત પ્રજા, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ બધાએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે. નાની વહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયા. તેને નાની વહુની વાત યોગ્ય લાગી. તે નાની વહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજીને આખા કુટુંબને ઉગારી લે તે માટે મનોમન પ્રાર્થના કરી. નાની વહુની સલાહ મુજબ ધર્મપાલે અને તેના આખા કુટુંબે કષ્ટનાશક ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો. સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ વ્રત કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો. રાજકુમારને જોઈને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા. તેમને કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું. ધર્મપાલે અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પૂજા પાઠ કરવાનું રાખ્યું. નગરજનોએ પણ ગણેશ વ્રતને અનુસર્યા. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને શેર પણ કરજો. અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. જય ગણેશાય મિત્રો.